બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર, એનું અનુસંધાન કરવાની આજ્ઞા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નવરત્ન ગ્રંથમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશૈ જનૈઃ. બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને આ મંત્ર સર્વપ્રથમ શ્રાવણની એકાદશીની મધ્યરાત્રિએ 12 વાગે શ્રી ગોવર્ધનનાથજી આપે શ્રી મુખથી સંભળાવેલો. તો જે શ્રી મુખથી મંત્ર પ્રગટ થયો એ સાક્ષાત ગોવર્ધનનાથજીના મુખથી. તો એનો મહિમા કેવી રીતે કોઈ વર્ણવી શકે? અને એટલે જ આપના પ્રમેય બળ વિશે કોઈને શું શંકા હોઈ શકે? અને હવે જ્યારે બ્રહ્મ સંબંધ થયો જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં, સ્ત્રી કે બાળક કે વૃદ્ધનો, તો હવે એને શું કર્તવ્ય રહ્યું? કેમ કે આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એ સાક્ષાત ગોવર્ધનનાથજીએ આપે આપના લીલાના જીવોને યાદ કરીને પ્રગટ કર્યો છે. એટલે કે આમાં અન્ય જીવોનો સમાવેશ નથી. એટલે આવું લાગે ખરું કે આવું કેમ? અને આ પ્રમાણ જોઈતું હોય તો મીરાબાઈ અને એમના કાકાની દીકરી અજબ કુંવરબાઈ, એ બંને ચચેરી છે બહેનો. એક જ પિતાના, એક જ બે ભાઈઓ છે પિતા બંનેના સગા, અને દૈવી પણ છે મીરાબાઈ. અને મીરાબાઈનું પણ લીલામાં પધારવું એ પણ કોઈ અસાધારણ ઘટના છે. સદેહે એ પ્રમેય બળ અને કૃપા બળ એ કોનું? અને અજબ કુંવરબાઈને જે ભૂતલ પર લાભ મળ્યો એ પ્રમેય બળ કોનું? બસ આ ભેદ સમજાય તો પણ ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલા મંત્રનો ભાવ સમજાઈ જશે. તો ગોવર્ધનનાથજીએ આ મંત્ર પ્રગટ કરતાની સાથે જેટલા લીલાના જીવો છે એમાંથી એક પણ જીવ બચવા નહીં પામે. કારણ કે આપ જ્યારે ઈચ્છે ત્યારે પછી કોણ આડું આવે? એટલે જે પણ જીવો પ્રગટ થયા છે ભૂતલ પર, હજી પણ થઈ રહ્યા છે, હજી પણ થશે, અને જે પૂર્વે થઈ ગયા, એમાં જે જળચર હતા, સર્પ યોનિમાં હતા, પક્ષી યોનિમાં હતા, પશુ યોનિમાં હતા, પ્રેત યોનિમાં હતા, એક એક જીવના માટે મહાપ્રભુજીએ આટલો શ્રમ લીધો, પણ શ્રમ લાગ્યો નથી. કેમ કે આપને ગોવર્ધનનાથજીની આજ્ઞામાં આપનું સર્વસ્વ સમાયેલું છે. અને આપ જ પુષ્ટિ માર્ગના મુખિયા પણ છે. ભૂતલ પર વલ્લભ રૂપે, ગોલોકમાં સ્વામિનીજી રૂપે. અને આપે જ કઠોર થઈને કેટલા પણ જીવોને શિક્ષા આપવા માટે ભૂતલ પર પાડ્યા છે. એમાં આપને જરાય પણ તે વખતે ક્ષોભ થતો નથી. એ અનુભવ અને એ પ્રમાણ પણ હમણાં જ આપણે પ્રાપ્ત કર્યું કે વૃષ ભાનુજીને ત્યાં જ શ્રીદામાં સ્વામિનીજીના ભાઈ તરીકે પ્રગટ થયા હતા. સ્વામિનીજીના કર્ણમાં કોઈએ સંદેશો પહોંચાડ્યો કે અત્યારે ઠાકોરજી અને તમારા ભાઈ જે ખેલ ખેલી રહ્યા છે એમાં તમારા ભાઈ જીતી ગયા, ઠાકોરજી હારી ગયા. અને એવો નિયમ હતો કે જે હારે એ ઘોડો બને ને જીતે એ ઘોડા ઉપર સવારી કરે.
અને તમારો ભાઈ શ્રીદામો જીતી ગયો એટલે ઠાકોરજીનો ઘોડો કર્યા અને ઠાકોરજીની ઉપર સવારી કરી. એટલે જે સ્વામિનીજીને સગા ભાઈ હતા છતાં પણ શ્રાપ આપતા ખચકાયા નહીં. આ આપનું મુખ્યાપણું છે પુષ્ટિ માર્ગમાં, કે ઠાકોરજીને સાથે કોઈ પણ જેમ તેમ ના વર્તી જાય, મર્યાદામાં રહે. ત્યાં પણ મર્યાદા છે, પણ આ રીતે કે સ્વરૂપને શ્રમ ના પડવો જોઈએ. એ ચિંતા સતત 24 કલાક જો કોઈને રહેતી હોય તો એ છે સ્વામિનીજી. એટલે સ્વામિનીજીએ પણ ભૂતલ પર પ્રગટ થઈને એ લીલોને એ જીવોને જે દંડિત કર્યા આપે જ સ્વામિનીજી રૂપે, એ હવે આપ જ અનુગ્રહ કરવા માટે તત્પર થયા છો. એટલે જે મારે એ જ તારે, અજાણ્યાને મારવાનો બી હક નથી. તો આપે દંડિત પણ કર્યા, પણ હવે આપ કૃપાનો ધોધ વરસાવી રહ્યા છો અને એટલું બધું આપી રહ્યા છો કે જેમાં પ્રમેય બળથી જ આપે બધાના પ્રારબ્ધ કર્મોનો નાશ કરી નાખ્યો. અને હવે આપને જો કંઈ કર્તવ્ય બાકી રહ્યું વૈષ્ણવને, તો એ ભૂતલ પરનું જીવનનું જેટલું સમય છે એ સમય પસાર કરવાનો, અને એ કર્તવ્યમાં જીવન કેવી રીતે જીવવું એ પણ મહાપ્રભુજીએ જ પ્રગટ કર્યો માર્ગની રીતિ. માર્ગ રીતિ દિખાઈ પ્રગટ વે, માર્ગ રીતિ દિખાઈ. પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભ કૃપાનિધિ કરત શ્રृंगार गिरिधरण लाल को जब कर बेनु गहाई, ले दर्पण सन्मुख ठाड़े वे निरख निरख मुस्काई, विविध भात सामग्री हरि को करी मनुहार लिवाई, जल यचवाय सुगंध सहित बीरी पान खवाई, करत आरती अनुसर पट दे बैठे निज गृह आई, भोजन करी विश्राम छिनक ले. छिनक એટલે ક્ષણિક વાર માટે વિશ્રામ લેતા, એવું જ ગુસાઈજી પણ કરતા. ભોજન કરી વિશ્રામ છિનકલે નિજ મંડલી બુલાઈ, કરત કૃપા જીન દૈવી જીવન ઉપર શ્રીમુખ બચન સુનાઈ, બેनु गीत अरु युगल गीत की रस बरखा बरखाई, सेवा रीति प्रीति व्रज जन की निज जन हित प्रगटाई. व्रज जन की એટલે ગોપીજનોની રીતિ, પતિ ભાવથી ઠાકોરજીને ભજવા. આ રીતિ ક્યાંય છે એની પુરાણમાં. એટલે મહાપ્રભુજીએ સ્વયં પ્રગટ થવું પડ્યું ને આપના જ જીવો માટે આપે જ આ માર્ગ પતિ તરીકે કેવી રીતે પ્રાપ્ત થાય એ પ્રશસ્ત કર્યું. સેવા રીતિ પ્રીતિ નિજજન કી, સેવા રીતિ પ્રીતિ વ્રજજન કી નિજજન હિત પ્રગટાઈ. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ જ સ્વામિનીજી છો. આપે જ ગોવર્ધન મંત્ર, ગોવર્ધનનાથજી પાસે ત્યાં બ્રહ્મસંબંધ મંત્ર પ્રાપ્ત કર્યો અને આપે જ હવે સર્વ જીવોને અંગીકૃત કર્યા. આપના જેવું સામર્થ્ય, આપનો અંશ આપના વંશમાં પધરાયો. અને આજે પણ જે વલ્લભકુલ બાળકો બ્રહ્મસંબંધ આપે છે તો કહે છે કે અમે મહાપ્રભુજીની કાનીથી આપીએ છીએ. એટલે મહાપ્રભુજી એ આ માર્ગના સર્વે સર્વા છે. આ માર્ગમાં બ્રહ્મસંબંધ થયા પછી જીવને કોઈ ત્યાગ કરી શકતું નથી. એ આપે જ પ્રમાણ કરીને બતાવ્યું. લીલા કરવા માટે રામાનંદનો ત્યાગ કર્યો અને બધી લીલા હતી. અને ગોવર્ધનનાથજીએ પણ એ બજારની જલેબીને પણ આપે ગોવર્ધનનાથજીના મુખારવિંદ ઉપર એ જ્યારે મુખવસ્ત્ર કરવા ગયા રાજભોગ સરાયા પછી, ત્યારે વલ્લભે જોયા કે આ જલેબીનો ભોગ ધર્યો નથી, કેવી રીતે આવ્યો. ત્યારે કહ્યું કે આપના સેવકે અમને ધરી બજારની જલેબી. એટલે બધું થઈને સરવાળો આમાં બજારની જલેબી કોઈ આજ દિન સુધી ગોવર્ધનનાથજીને આરોગાવાની હિંમત કરી નથી ને કરી શકે પણ નહીં. પણ છતાંય જુઓ અહીંયા બજારની જલેબી ઠાકોરજી આરોગ્યા છે તો કેમ આરોગ્યા છે? અચ્છા, મહાપ્રભુજીએ તો ત્યાગ કરેલો હતો, એ પણ કોઈ સાધારણ રીતે નહીં, વેદોક્ત મંત્રોથી હાથમાં જલ લઈ અભિમંત્રિત કરી છાંટીને ત્યાગ કરેલો હતો. તો મહાપ્રભુજીએ ત્યાગ કર્યો હતો તો ઠાકોરજી તો મહાપ્રભુજીને વશ છે. ઠાકોરજી તો મહાપ્રભુજીને જે આપે પ્રગટ કર્યો જે સમય કે હવેલીમાં આ સમયે તો આપ અહીંયા હશો જ, પછી ભલે આપ જાઓ ગોપીજનોના ઘરે કે કુંભનદાસને ત્યાં. એટલે તો આપને ત્યાં
ખેલતા હોય પણ જો શંખનાદ થાય ઉત્થાપન નહોતા દોડતા, તો એ કેમ દોડતા? એ મહાપ્રભુજીએ પ્રગટ કરેલો નિયમ છે એને આપ પાળતા. કેમ પેલા સુરત એક રાતમાં જઈને આવ્યા પરે સાથે, તો એમાં પણ જેટલી વખત અહીંયા દર્શનનો સમય થાય એટલી વખત પરે પાસે બહાનું બનાવી દે કે મારે આ કામ છે એટલે હું જઈને આવું છું. સૂઈ જાય ત્યારે એને સુવાડી દે, પણ આપ અહીંયા આવીને સૂઈ જાય. ક્યારે પણ આપે એ મર્યાદા તોડી જ નથી. આપ એવા વશ છો. જો વશ છો તો પછી આપે મહાપ્રભુજીએ જેનો ત્યાગ કર્યો એ જીવને કેમ આપે ત્યાગ ન કર્યો? તો બસ એ સૌથી મોટામાં મોટું આ જ એક પ્રમાણ છે કે જે ઠાકોરજી ગોવર્ધનનાથજીએ આપે ઈચ્છા પ્રગટ કરી છે આ, કે ભલે જેવા હતા તેવા હતા પણ મારા હતા અને મારી સામે હતા અને એ જે છે એ જે હતા એ મારે જોઈએ છે. બસ આ એક જ વાક્યમાં આખો પુષ્ટિ માર્ગ સમય જાય છે કે મારા હતા અને મારે જોઈએ છે. આ વાક્ય જે છે એમાં હવે જે લોકોને ભ્રમ સંબંધ થયો છે એ લોકો હવે નિશ્ચિંત છે. પછી એ સેવા કરે છે કે ઢીલ કરે છે, સમર્પિત જ લે છે કે અસમર્પિત લે છે, એમાં અંતરાયનો એક ફરક છે થોડો. 2 જન્મ કે 3થી ઉપર જન્મનો અંતરાય નથી. પણ જેણે ભ્રમ સંબંધ થઈ ગયો હવે એને એક નાવમાં બેઠા બરાબર છે. આ નાવ ચાલુ થઈ ગઈ છે, એ જઈ રહી છે અને આ નાવની વચ્ચે વિઘ્ન લાવવાની તાકાત કાલદેવમાં પણ નથી, યમદેવની અંદર પણ નથી. તો પછી બીજા કોની વાત રહી? ચિત્રગુપ્તે પણ કાગળિયા ફાડી નાખ્યા. કેમ કે આ ગોવર્ધનનાથજીનો હુકમ છે કે અમારા જીવો હવે અમારે પાછા જોઈએ છે. તો પણ તો હવે આ જીવન કેવી રીતે જીવવું, પસાર કરવાનું છે? તો એમાં પણ આપણે એટલી સરળતાથી આ માર્ગની રીતિ પ્રગટ કરી કે કોઈ અટપટી પૂજાની વિધિ બતાવી નથી. મર્યાદા માર્ગમાં તો એટલી અટપટી વિધિ હોય પૂજાની, એટલા બધા પદાર્થો જોઈએ અને એ પદાર્થોથી વિનિયોગ કરવામાં પણ એની શુદ્ધતા જાળવવી પડે. એટલું જ નહીં, એમાં મંત્રોના પણ વિધાન છે. જો મંત્રમાં અવળો મંત્ર બોલાઈ જાય તો એનું પરિણામ પણ અવળું આવે. પણ ના, મહાપ્રભુજીએ તો એમના જીવો માટે એવું કર્યું કે જે એમને રોજનું નિયમ હોય, કમસે કમ ઉદર તો બધાને ભરવાનું જ છે, તો એ ઉદરમાં ભરતા પહેલાં એમને ભોગ ધરી દેવો. આ સાદી સીધી સેવાની રીતિ આપે પ્રગટ કરી. અને જેમને પુષ્ટ થયેલા પ્રભુ નથી એવા કેટલા બધા છે. કેમ પેલો ખરબૂજાવાળો જે શેઠ હતો એના પિતા હતા એ વૈષ્ણવ હતા પહેલાં તો. ખરબૂજાવાળો તો પછી થયો, એ તો બાળક હતો એ વખતે. તો ખરબૂજાવાળાના પિતા એમને ઠાકોરજી પધરાયા જ નથી. ભલે એમની વાર્તા ના જ હોય ને, પણ વૈષ્ણવ તો હતો જ ને. તો એ ખરબૂજાવાળાના પિતા જ્યારે એ વૈષ્ણવ થયા હતા ગુંસાઈજીથી બ્રહ્મસંબંધ પામ્યા હતા, આપે એ જ વખતે એમની પત્ની અને આજે શેઠ છે ખરબૂજાવાળો, નાનો બાળક હતો એમને પણ બ્રહ્મસંબંધ કરાવી દીધેલો. અને એ વખતે આ બાળક નાનો છે એટલે એને કંઈ બીજો ભાવ નહોતો, પણ એના પિતા જે હતા ખરબૂજાવાળાના પિતા, એને તો સેવાનો ભાવ જ નહોતો. તો પછી મને થયું કે આ આવી સૃષ્ટિ તો હતી તો ખરી, ઘણી બધી હતી કરોડોમાં, તો એ શું કરતી હશે? તો મને વાંચવાનું થયું, તો વાંચ્યું તો જાણ્યું કે એ તો નિયમિત જે સત્સંગ થતો આગ્રામાં, સંતદાસ ચોપડા કે શું નામ ભૂલી ગયો હું, એમને ત્યાં જઈને સત્સંગમાં બેસતા રોજ સમયસર. પછી મને બીજો સંદેહ થયો, તો પછી મેં કીધું આ કેવી રીતે આરોગતા હશે? કારણ કે અસમર્પિત તો થયું જ ને, પછી ઠાકોરજી જ માથે નથી. તો એનું સમાધાન પણ અનેક વૈષ્ણવના પ્રસંગમાંથી મળ્યું કે જેમની પાસે પણ ઠાકોરજી નહોતા અને જ્યારે પણ એ લોકો બહાર જતા એવા વૈષ્ણવો, અને જેને ઠાકોરજી નહોતા એવા વૈષ્ણવો, એ બધા જ કંઈક પણ સિદ્ધ કરે એટલે મનોમન ઠાકોરજીને ધરીને પછી લેતા. એટલે આ જે માર્ગની અંદર રીતિ છે એમાં જે કઠોર લાગે છે કે અમારે બીજા કોઈનું લેવાય નહીં, એ કઠોર લાગવું એ ખરેખર દુર્ભાગ્યની પરાકાષ્ઠા છે. આ બાબતમાં તો પેલી બિલડીઓ ચડી ગઈ ઈડર પાસેની જંગલમાં જે હતી, જે ચાચાજી ભૂલથી ત્યાં જઈ ચડ્યા, એ ચડી ગઈ વધારે. કેમ કે જાણી ગઈ કે આ કોઈ મહાપુરુષ છે, તે જ સંપન્ન છે. એટલે એણે કીધું કે અમારું કેમ ના લો તમે? એ ભીલ હતી એટલે સુંદર લીલો મેવો એટલે ફલ ફલાદી લાવીને અંગીકાર કરાવવાના પ્રયત્નો કરી રહી હતી. તો ના પાડી કે અમે અમારા સેવકો સિવાય નથી લેતા. તો કે અમને સેવક કરો. તો કે તમારે સેવક થવું હોય તો વિચારો, આટલું છોડવું પડશે. તો કે અમે તો છોડ્યું. તો એ બિલડીને ખબર પડી ગઈ કે અમારે ભવ પાર થવા માટે અમારું જીવન આજથી નવું શરૂ થઈ રહ્યું છે. આપના આ તેજપુંજથી એવા સંપન્ન આ કોઈ મહાપુરુષ જે ચાચાજી, એમનાથી અમારું હવે
દુર્ભાગ્ય ટળી રહ્યું છે. તો એ તો એટલા ઉત્સાહથી કરવા લાગ્યા સેવા કે ત્યાં ગોવર્ધનનાથજી આરોગવા લાગ્યા અને કહેવા લાગ્યા ચાચાજીને કે જાઓ પાછા, આ તો ચાખી ચાખીને ધરે છે. તો આરોગ્ય તો લીધું જ ને, તો જ ખબર પડી ને કે ચાખ્યું છે. અને પાછા આવ્યા અને કહ્યું કે ચખાય નહીં, તો કે અમને ખબર નહીં. અને એમે તો વસ્ત્ર સેવા પધરાયેલી હતી તોય ચાખતા હતા ત્યાં, અને તોય ત્યાં આરોગતા હતા ગોવર્ધનનાથજી ભીલડીનું. આટલો દુર્ભાગ્ય સમાજ છે વૈષ્ણવોનો કે જેને આવી કૃપા છે કે મનોમન ધરે ભોગ તો પણ આપ આરોગ્ય છે, પણ છતાંય એને કઠણ લાગે છે. જેમણે આપના પ્રમેય બળથી આપણું સંપૂર્ણ પ્રારબ્ધ સમાપ્ત કરી નાખ્યું છે. હવે આપણા માટે ફક્ત એક સાધારણ પ્રકાર રાખ્યો છે સેવાનો, કે જે મનોમન પણ જો પ્રભુ ના હોય તો મનોમન ભોગ ધરીને લો, પણ જેનું તેનું ન ખવાય, જેને તેને હાથનું ન ખવાય એટલું તો રાખવું જોઈએ. પણ નથી રાખતા તો પણ મેં કહ્યું ને 3 જન્મથી વધારે નથી અંતરાય. એવી આ કૃપા આ બ્રહ્મ સંબંધ મંત્રમાં આપે ગોવર્ધનનાથજીએ કરી લીધી છે. આપનો સંકલ્પ તો કોણ નિષ્ફળ કરી શકે, કેમ કે આપ તો બધા જ બ્રહ્માંડોના પતિ છે. જેમ કે મેં કહ્યું એમ કે ગર્ગ સંહિતામાં આવે છે કે આ બ્રહ્માંડના વિષ્ણુ પાસે જ્યારે જ્યારે પણ અવતાર માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈ પહેલા બ્રહ્માજી પાસે જાય, આ ક્રમ છે. પછી બ્રહ્માજી મહાદેવજી પાસે જાય, પછી મહાદેવજી બ્રહ્માજી કે ના આના માટે તો વિષ્ણુ પાસે જવું પડે, એટલે બધા વિષ્ણુ ભગવાન પાસે આવે. પછી વિષ્ણુ ભગવાન કહે કે સારું અમે અવતાર લઈશું. ત્યાં તો જ્યાં હોય ત્યાંથી પોકાર કરે, તો આકાશવાણીમાં કહી દે કે અમે અવતાર લઈશું. અત્યાર સુધીના જે અવતારો થયા એમાં આવી રીતે કર્યું. રામજીનો અવતાર થયો, બીજા પણ જે અવતાર થયા, નૃસિંહનો અવતાર થયો પ્રહલાદ માટે, વામનનો અવતાર થયો, એ બધામાં બરોબર. પણ જ્યાં પૂર્ણ પુરુષોત્તમના અવતાર માટે વિનંતી કરવા ગયા, ગર્ગ સંહિતામાં આ વર્ણન છે. હવે ગર્ગ સંહિતા લઈશું ટૂંક જ સમયમાં, મુખ્ય પ્રસંગો. તો ભગવાન વિષ્ણુ એમ કહ્યું કે આ વખતે જે વૈવસ્વત મન્વંતરમાં હવે 28માં દ્વાપરમાં જે અવતાર થવાનો છે ને, એ તો પૂર્ણ પુરુષોત્તમ થવાનો છે. એટલે તમારે એના માટે તો ગોલોક જવું પડે. તો આશ્ચર્ય થયું બ્રહ્માજીને કે અમે તો એમ જ માનતા હતા કે આ જ મોટામાં મોટો ઊંચામાં ઊંચો લોક છે, અને આપ તો કહો છો કે હજી ઉપર બીજો કોઈ લોક છે, એ પાછું પૂર્ણ પુરુષોત્તમ, તો શું આપ ભગવાન નથી? આવો સંદેહ અને આવો પ્રશ્ન. ત્યારે કહ્યું કે ના, અમે તો એ પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞામાં રહીને જ અમારું સંચાલન કરીએ છીએ. અમારા જેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ તો અનેક બ્રહ્માંડોના છે, પણ એ બધા જ ત્યાંથી આજ્ઞા લઈને પોતાનું સંચાલન કરે છે. આ સાંભળતા જ બ્રહ્માજીએ કહ્યું તો અમને લઈ જાઓ. અને આપે પછી જે રીતે જે માર્ગથી ગયા એ માર્ગનું વર્ણન છે. આવું તો ભાગ્ય ગર્ગ સંહિતાને લીધે પ્રાપ્ત થયું કે જે યાનમાં બેઠા જળયાનમાં, એ જળયાનમાં કેમ પહેલાં તો આપના જ સુદર્શનના પ્રકાશમાં જ આપના વિમાનમાં ગયા, પણ જ્યાં જળ આવ્યું ત્યાં જળયાન પ્રગટ કરવું પડ્યું, કે આપને આહવાન કરવું પડ્યું, એમાં બેઠા. અને એ જળ એટલું બધું હતું, એ કયું હતું, જ્યાંથી આ ગંગાજી આવે છે એ બહારથી તડ પડી, એ જે આપે વામન રૂપથી વિરાટ થઈ, જે આપનો જે ડાબો ચરણ જે આકાશમાં ગયો કે જમણો, અને જે નખના અગ્રભાગથી જે લેયરમાં તડ પડી અને જે બહારનું બ્રહ્મદ્રવ જે જળનો ધોધ અંદર આવવા લાગ્યો, એ જ માર્ગથી જળયાનમાં પધાર્યા અને આગળ ગયા. અને જેટલા ઊંચા ગયા એટલા નીચે આવા આપણા બ્રહ્માંડ જે છે આવવા એવા અનેક બ્રહ્માંડોના દર્શન કર્યા છે. ત્યારે ઇન્દ્ર તો વિચાર કરતો થયો કે આ શું છે, હજી એને ખબર જ નથી. અને જ્યાં ઉપર ગયા અને ગોલોકનો જે મુખ્ય ભાગ છે દરવાજાનો, ત્યાં પહોંચ્યા, પણ ત્યાં પણ કોઈની દ્રષ્ટિમાં ગોલોકનો દરવાજો પણ જોવાનું સૌભાગ્ય નથી, દેખાતો જ નથી. એટલું તેજ, કેટલું પ્રોટેક્શન છે ગોલોકનું, કશું દેખાયું નહીં, આંખો બંધ થઈ. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કહ્યું ધ્યાન ધરો. બ્રહ્માજીએ ધ્યાન કર્યું, વિનંતી કરી કે હવે ફલાણા લોક અમે આવ્યા છીએ, કૃપા કરો. પૂર્ણ પુરુષોત્તમે કૃપા કરી. ત્યારે બધાને દરવાજાના દર્શન થયા ગોલોકના. કેટલું સુંદર તેનું વર્ણન છે બહારનું જ. ચંદ્રાનંદના આવીને પૂછે છે કે હવે બોલો તમે લોકો કયા બ્રહ્માંડમાંથી આવ્યા છો, એટલે હું જઈને અંદર વિગતવાર સંદેશો આપું, પછી તમને હું આજ્ઞા લઈને આવું. તો એ વખતે ઇન્દ્રથી રહેવાયું નહીં. ઇન્દ્ર કહે છે કે શું કહો છો તમે? એટલે કે બીજા પણ બ્રહ્માંડના ઇન્દ્ર, અને એને તો એમ જ છે કે એકલો જ ઇન્દ્ર છું. તો કે બીજા પણ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ઇન્દ્ર આવે છે? તો કે હા, અહીંયા તો અનેક બ્રહ્માંડના આવે છે, તમે પહેલી વાર આવ્યા લાગો છો. એટલે એ વખતે એમાં એવો શબ્દ પ્રયોગ કર્યો ચંદ્રાનનાએ કે તમે ગુલરના ફળની અંદર એક જંતુ આવે છે, એ ગુલરના ફળમાં જ રહે,
એને એમ જ થાય કે આટલી જ દુનિયા છે એવું આપે ઉપમા આપી. પણ એક રીતે જોવા જઈએ તો કૂવામાં રહેલો દેડકો હોય ને એ દેડકાને કૂવા જેટલી જ દુનિયા છે એવું અનુભવાય કાયમ માટે. એવું મેં સમજાવ્યું, કારણ કે ઘર સંહિતામાં આ જે ઉપમા આપી જે ગુલર, એટલે એના માટે મેં સ્ટડી કર્યો, બહુ સમજાવ્યું નહીં ગુલરનું ફળ કેવું હોય, એટલે મેં આ કહ્યું. પણ મૂળમાં પ્રસંગ જુઓ કેટલો બધો રોચક છે કે પછી ભગવાન વિષ્ણુ તરફ જોઈને ઇન્દ્રએ કીધું કે આપ જ કંઈક કૃપા કરો. પછી ભગવાન વિષ્ણુએ મરક મરક હસતા કહ્યું કે અમે તો જે વામનમાંથી વિરાટ થયા હતા ને, અને પુષ્ની ગર્ભ કરીને એક અવતાર થયો હતો પહેલા, એ આવે છે બધું, એમ કરીને 3 અવતાર અલગ અલગ કયા, એમાંથી અમે આવીએ છીએ એમ કહો ને. ત્યારે ચંદ્રાનંદના કે જો આ ભગવાન વિષ્ણુ કે જે ચતુર છે, બોલો હવે આ વખાણ કરે છે કોણ કોના ને કોના માટે. અને પછી અંદર જઈને જે આ યુગલ સ્વરૂપ બિરાજેલું હોય છે કમળ ઉપર, એ આખું વર્ણન ગર્ગ સંહિતામાં આવશે કે એ જ્યારે અંદર જાય છે બધા દેવતાઓ, ત્યારે એ આ કેવા કમળના સિંહાસન ઉપર બિરાજેલા છે યુગલ સ્વરૂપ, એનું વર્ણન આવશે, પણ ગર્ગ સંહિતામાં આવશે. તો આજનો આ ભાવાર્થ બ્રહ્મ સંબંધનો અનુસંધાનનો ભાવ આપણો સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.